નમસ્કાર. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. આજે પાલનપુર નગરપાલિકાના નવીન પ્રમુખ અને ઉપપ્રમુખનો પદગ્રહણ સમારોહ હતો, જેમાં સુનિતાબેન પટેલને પ્રમુખ તરીકે આજે પૂજારી સાથે મંત્રોચ્ચાર કરી પૂજા વિધિ સાથે તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તેઓ પોતે અત્યારે પૂજારી સાથે મંત્રોચ્ચાર કરી પૂજા વિધિ કરી રહ્યા છે. 12:39 વિજય મુહૂર્તે તેમણે દીવાબત્તી કરી અને પ્રાર્થના અર્ચના કરી અને તેમણે કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. મંત્રોચ્ચાર સાથે જય શ્રી રામના નારા સાથે અહીંયા સમગ્ર હોલ આખો તમામે તમામ નગરસેવકો નગર સેવિકાઓ મોટી સંખ્યાના અંદર ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના અગ્રણી કાર્યકરો ઉદ્યોગપતિઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેમની આ પ્રમુખ પદની વધામણી માટે મોટી સંખ્યામાં લોકો પુષ્પગુચ્છ અને શાલો લઈને તેમને સન્માન કરવા માટે આવ્યા હતા. જ્યારે પૂજારીજીએ એમને કહ્યું હતું ત્યારે તેમણે પોતાની જે 2.5 વર્ષ માટેની જે પ્રમુખ પદની જે સીટ છે, જેનો તાજ છે, એ તાજની આગળ તેમણે તમામ પૂજા વિધિ કરી અને દર્શન કરી અને એમના કહ્યા પ્રમાણે 12:39 જ એમને કહ્યું કે આપ અત્યારે આ સીટ ઉપર બિરાજમાન થાઓ અને પ્રમુખ તરીકે તેઓ બેસતા જ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મોટા નારા લગાવવામાં આવ્યા હતા. જય શ્રી રામના નારાથી સમગ્ર હોલ પ્રમુખનો ગુંજી ઉઠ્યો હતો અને ખૂબ જ ખુશખુશાલ પ્રમુખશ્રી દેખાતા હતા અને તેમના સાથીદારોએ પણ તેમનો ખૂબ જ ઉત્સાહ વધાર્યો હતો. અને આજનો એક ઐતિહાસિક જે પર્વ હતો, એ ઐતિહાસિક પર્વની સંપૂર્ણ વિધિ જે હતી, જે મંત્રોચ્ચાર અને પૂજા વિધિ સાથે તમામે તમામ પ્રકારના કાર્યો કરવા માટે મક્કમતા એમણે દર્શાવી હતી અને તેઓ આજે ખૂબ ખુશખુશાલ હતા અને એક અલગ જ અંદાજના અંદર આજે સુનિતાબેન પટેલ તેમના પતિ કનુભાઈ સાથે આવીને તેમણે આ પદગ્રહણ સમારોહ કર્યો હતો. જ્યારે તેમને મોટી સંખ્યાના અંદર વધાવવા માટે લોકો 11 વાગ્યાથી જ નગરપાલિકા હોલ તરફ આવ્યા હતા. નગરપાલિકા હોલ અને પ્રમુખનો ચેમ્બર્સ આખું ખીચોખીચ ભરાઈ ગયું હતું. જ્યારે તેમને જેવો પદગ્રહણ સમારોહ કર્યો ત્યારે લોકોએ તેમના નારા સાથે તેમને વધાવી લીધા હતા અને ત્યારબાદ તેમનો સ્વાગત સન્માન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે હસમુખભાઈ પઢિયાર, કનુભાઈ, અજયભાઈ ઉમટ, સંજય જાની, પિયુષભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખ સોલંકી, ચિમનભાઈ સોલંકી, દેવેન્દ્ર રાવલ, તમામે એમને ખૂબ જ સન્માનિત કર્યા હતા. જ્યારે ચમનભાઈ એમ કહી રહ્યા હતા કે મેં મારો તાજ ઉતારીને બેન આપને આપ્યો છે. ત્યારબાદ કારોબારીના ચેરમેન નાગજીભાઈ દેસાઈએ તેમનું શાલ ઓઢાડી અને ફૂલહાર કરીને તેમનું સન્માન કર્યું હતું, તેમજ મોમેન્ટો ગિફ્ટ આપી હતી. આ પ્રસંગે પણ તમામે તમામ એમનો જે જૂના સાથીઓ હતા, જે પૂર્વ પ્રમુખ હતા, એ તમામ ઉપર ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સન્માન કર્યું હતું. ત્યારબાદ તેઓએ હસમુખ પઢિયારે, પિયુષ પટેલે એમને ચાંદીના રથ ભેટ આપીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે ચંડીસરના દેવેન્દ્ર છાપિયા અને તેમજ અન્ય આગેવાનો અને એમની સાથી મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ખરેખર આ એક દ્રશ્યો જોવા જેવા હતા અને આપ અત્યારે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જે ચાંદીનો રથ તેમણે આપ્યો છે, તે લઈને ખુશખુશાલ હતા. ત્યારબાદ પૂર્વ પ્રમુખે પણ તેમને પુષ્પગુચ્છ આપી, શાલ ઓઢાઈ અને તેમને આશીર્વાદ આપ્યા હતા. અને ત્યારબાદ પાલનપુર નગરપાલિકાના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પણ ત્યાં ઉપસ્થિત રહી અને આ પ્રસંગને બિરદાવ્યો હતો અને તેમને પુષ્પગુચ્છ આપી નવીન પ્રમુખને ખૂબ જ ઉત્સાહથી વધાવ્યા હતા. ત્યારે એમની સાથે એમના પતિ કનુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહેશભાઈ હતા, પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ડૉક્ટર રીટાબેન પટેલ,
આ તમામ લોકો અહીં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે દેવેન્દ્રભાઈ રાવલ તેમના ધર્મપત્ની જેઓ પણ ઉપસ્થિત રહીને તેમણે આ તમામને સન્માનિત કર્યા હતા અને એકબીજાને ગળે ભેટીને તેમણે પોતાના આજે શુભ પ્રસંગને વધાવ્યો હતો. ત્યારે પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન પટેલ, પછી કોંગ્રેસના આશાબેન રાવલ અને તેમના પતિ ભાવેશ રાવલ અને તેમના જ વિસ્તારમાંથી ચૂંટાયેલા જીગરભાઈ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ તેમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે એટલી ખબર પડી હતી કે જે લોકોને ફોન કર્યા હતા કોંગ્રેસના એ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જેને ઇન્વિટેશન નહોતું આપ્યું તે લોકો અહીંયા નહોતા આવ્યા કારણ કે આમંત્રણ નહોતું એટલે. અને મેરુજી ધુક જે ભાજપના અગ્રણી હતા તેમણે પણ શાલ ઉડાડી તેમનું સન્માન કર્યું હતું અને ખૂબ જ મોટી સંખ્યાના અંદર ભારતીય જનતા પાર્ટીના અહીંયા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ પ્રસંગે કનુભાઈના ફાધર એટલે કે આપણા જે નવીન પ્રમુખ સુનીતાબેનના પપ્પા સસરાજી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગને તેમણે પણ બિરદાવ્યો હતો. ત્યારબાદ રાજુભાઈ ડીસવાળા પૂર્વ નગરસેવક તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ પુષ્પગુચ્છ આપી તેમનું સન્માન કર્યું હતું. તમામને હાથ જોડીને પોતે સન્માનિત કરી રહ્યા હતા અને એમના પતિ એમની પડખે અડીખમ ઊભા રહ્યા હતા કારણ કે 2.5 વર્ષ સુધીનું શાસન છે અને ત્યારબાદ 2.5 વર્ષ બીજા એમ કરીને 5 વર્ષ સુધી સતત એમની પાસે રહેવાનું છે. એટલે કનુભાઈ અને આ વખતે અશોકભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલના ભાઈ અને શિવરામ કાકા કે જે ઉદ્યોગપતિ હતા અને તેમણે પણ આશીર્વાદ આપ્યા હતા અને પાલનપુરના વિકાસ માટેના તમે કાર્યો કરો એ દિશામાં. પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો શું કહો છો? આજે પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે એ બદલ હું પહેલાં તો પાલનપુરને સર્વાંગી વિકાસ માટે હું મારી પહેલી પ્રાથમિકતા રહેશે અને પાલનપુરના જે કામો બાકી છે વિકાસના એ હું તત્પર સારી રીતે કરીશ.